નમસ્કાર, હું ભૂમિ બસ અત્યારે ટીવીની ટીમ આજે આવી પહોંચી છે અંકલેશ્વરના મોટી માર્કેટમાં, જ્યાં લોકોની સમસ્યાનો શું પ્રશ્ન છે તે પૂછવાનો પ્રયત્ન કરીશ। मोदी का बॉडीगार्ड रह के आया हूँ मैं। नहीं, हमारो गांव हमारो परिवार वो जोरदार काम करे है न हमारे સૌનો સાથ સૌનો વિકાસ છે ને ભાજપ સરકાર है वो जेन्युइन काम કરી રહેલી છે। એટલે ભાજપી સરકાર આવે ભાજપી જીતવાની છે, કોંગ્રેસ કદાચ જતો રહે બિલકુલ। જે ચૂંટણીમાં જે લોકોને જે ટિકિટ આપવામાં આવે ને એ ભણેલા ગણેલાને આપવી એ સારી છે। તે વही પૂછ રહી क्या इसकी बाटली बंद हो गई, हम इधर भूखे रहते। દેશની અને જનતાની પડી હોય એ વિચારે જનતાનો, અને મને એટલો ખ્યાલ છે કે જે ભણેલા ગણેલા હોય, જે સંસ્કારી હોય એ લોકોને કોઈ કહેવું ના પડે, ભલે જૂના હોય કે નવા હોય। गैस का बाटला है ना 300-400 रुपए केजी हो गया है, हैं? સીધો કરે કે ભાજપ સરકાર છે બસ આ લોકો નથી। હવે કોંગ્રેસ કદાચ ઇન્દિરા ગાંધીને જે રાજ કર્યું એ રાજ કોઈ કર્યું નહીં। मोदी को बोल देने का क्या है ना, ये गरीब लोग मर रहे हैं, पैसे वाले हैं ना उसके गैस लाइन कनेक्शन है, हम ये इस अंदाज से मोदी से पहुंचना चाहिए। वो मोदी भी मेरे को जानता है। કમાઈને જ ખાવાનું છે, કમાઈને જ ખાવાનું છે, કોઈને વોટ આપવાથી કોઈ મતલબ નહીં, કમાઈને જ ખાવાનું છે આપણે। वो खड्डा होगा तो हम चले जाएगा, लेकिन भूखे कहाँ रहे। सरकार है ना बिल्कुल चेंज होनी चाहिए। सरकार जब तक चेंज नहीं होगी है ना ये समस्या नहीं होगी, लेकिन अभी के हाल में है ना ये सरकार अच्छी नहीं है। ये ना गरीब मर रहे हैं, हम लोग मजदूर मर रहे हैं।